સાહેબ વાત કરું. બોટાદ હળદર ગામમાં જ્યારે ગયો એના આગલા દિવસે હું કયા કેશોદમાંથી લાઈવ થયો તો, ખાડા પૂરતો હતો. એમાં અમારા ઘણા બધા મીડિયા મિત્રો પણ ત્યાંના સાક્ષી છે. ખેડૂતો ઉપસ્થિત થયા. ખેડૂતોનો 1% પણ વાંક નતો. ખેડૂતોનો માત્ર ને માત્ર કોઈ વાંક હોય તો એટલો જ હતો કે સભામાં આવે અને હળદરમાં કડદા મુદ્દે શું ચર્ચા થાય છે એના માટે સભા સાંભળવા આવે. હું શું બોલું છું, રાજુભાઈ શું બોલે, અન્ય લોકો શું બોલે, એ માત્ર સાંભળવા માટે ત્યાં ખેડૂતો આવ્યા હતા. કોઈ પણ ખેડૂતે ઉશ્કેરાટ નથી કર્યો. આ સ્થિતિની અંદર જે ઘટના બની એ ઘટનાને ગુજરાતની જનતા અને ગુજરાતના ખેડૂતો સામે હું અત્યારે ઉજાગર કરવા જઈ રહ્યો છું. ખૂબ શાંતિપૂર્વક સભા ચાલતી હતી. કોઈ હાઈવે ઉપર સભા ચાલતી નથી કે લો અને ઓર્ડરનો તાત્કાલિક ભંગ થાય, તાત્કાલિક એક્શન લેવા પડે. કોઈ એવી જગ્યા નહોતી કે જ્યાં પરિસ્થિતિ અન્ય લોકોને કોઈ નુકસાન થાય. એક ગામની અંદર ચોરા ઉપર સભા ચાલતી હતી ને જે પૂર્ણતાના આરે હતી.